શહેરી પોલીસનો સપાટો સ્વિફ્ટ કારમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો. બનાસકાંઠા જિલ્લામાં પ્રોહિબિશનના કાયદાને કડક અમલમાં મૂકતા શિહોરી પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. મળેલી બાતમીના આધારે પોલીસે પાદડી ગામની સીમમાં વોચ ગોઠવી સ્વિફ્ટ કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પડ્યો હતો. ઘટનામાં એક બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તારીખ 5 મે 2024ના રોજ વહેલી સવારે અંદાજે 1:30 કલાકે શિહોરી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પાદડી ગામની સીમમાં થાણાથી આશરે 8 કિલોમીટર પશ્ચિમ તરફ બીટ નંબર 2 વિસ્તારમાંથી પસાર થતી સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વચ ગોઠવીને ગાડીને અટકાવી તલાશી લીધી હતી. તલાશી દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરના કુલ 712 નંગનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 2,06,865 ગણવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા સાથે સ્વિફ્ટ કાર કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 4,06,865નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે પ્રકાશજી વરસુંગજી ઠાકોરને ઝડપી લીધો છે, જ્યારે મહેશજી નથુજી ઠાકોર જે ગાડીનો માલિક હોવાનું સામે આવ્યું છે તે હાલ ફરાર છે. પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. શિહોરી પોલીસની કામગીરીથી વિસ્તારમાં બુટલેગરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને પ્રોહિબિશનના કાયદાના અમલમાં પોલીસે વધુ કડક બની હોવાનું સ્પષ્ટ થાય છે.